નમસ્કાર વિદ્યાર્થી મિત્રો. સિવિલ સર્વિસીસની પરીક્ષાની તૈયારીના સ્વરૂપમાં પ્રસારિત થતા આ કાર્યક્રમમાં આપ સૌનું સ્વાગત છે. બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા આયોજિત આ કાર્યક્રમમાં આપ સૌ લાભ લઈ રહ્યા છો. કેટલીક મહત્ત્વની બાબતો આ સંદર્ભમાં છે એ હું તમને કહેવાનો છું. ગઈકાલે રાકેશભાઈ કહેતા હતા કે પ્રશ્નો પૂછાતા નથી. મેં પહેલાં પણ કીધું છે વિદ્યાર્થી મિત્રો કે આ જે કાર્યક્રમ છે એનું સૌથી મહત્ત્વનું પાસું એ છે કે આપ પ્રશ્નો પૂછો અને જવાબ આપણને મળશે, એ જ ઉપયોગી છે. વિદ્યાર્થી મિત્રો, પરીક્ષાની બાબતમાં મેં વાત કરી છે. 30મી ડિસેમ્બરે શનિવાર આવે છે, એ દિવસે આપણી જીએસની પરીક્ષા બાબા સાહેબ આંબેડકર ઓપન યુનિવર્સિટી દ્વારા લેવામાં આવવાની છે. તો એ સંદર્ભમાં આપ તૈયારી કરશો. એ બાબતમાં કોઈ મુશ્કેલી હશે તો એ પણ પ્રશ્નો દ્વારા પૂછી શકાય છે. જે તે સેન્ટર પર આપણે બેઠા છો ત્યાંથી આપ આ કાર્યક્રમ નિહાળી રહ્યા છો એવું અમને ખબર પડે, એટલા માટે જો આપણે ફેક્સ દ્વારા આપણી હાજરી ત્યાં છે એવું મોકલશો તો ખૂબ યોગ્ય રહેશે. આજનો જે વિષય છે એ મેન્ટલ એબિલિટીનો છે. બિનિતાબેન પરીખ આપણી સાથે છે. હું સ્ટુડિયોમાં એમનું સ્વાગત કરું છું આંબેડકર યુનિવર્સિટી વતીએ, અને ગયા રવિવારે પણ એમને વિષય લીધો છે. આ પ્રશ્નો મેન્ટલ એબિલિટીની બાબતમાં પૂછશો તો વધુ સારું રહેશે. જે પણ તકલીફો હશે અહીંયાથી તરત કહેવામાં આવશે. વિષય 2 કલાક સુધી ચાલવાનો છે. 1 કલાકના વિષય પછી આપણે 10 મિનિટનો વિરામ લઈશું અને ફરીથી વિષય છે. આજે ફક્ત એક જ સેશન છે જે લગભગ 2-2:15 સુધી ચાલવાનું છે. તો હું બિનિતાબેનને વિનંતી કરું છું કે વિષયની શરૂઆત કરે. જનરલ મેન્ટલ એબિલિટીના આપણે 2 લેક્ચર લેવાઈ ગયા છે, એટલે મારા ખ્યાલથી એક વખત હું એ તમને લોકોને કહી દઉં કે ઇમ્પોર્ટન્ટ શું છે આમાં. તમે જ્યારે બી જનરલ મેન્ટલ એબિલિટીનું વિચારો તો આટલી વસ્તુ ડેફિનેટલી ધ્યાન રાખજો. એક કે આ કેશ માર્ક્સનો વિષય છે, તમારે એમાં પ્રેક્ટિસ ખૂબ જ જરૂરી રહેશે. આઈ રિપીટ ધીસ કારણ કે ઘણી વખત આપણને એવું લાગે છે કે અચ્છા આ ટોપિક સમજાઈ ગયો, મેથ્સમાં મને આ સમ આવડી ગયો એટલે હું ત્યાં એટેમ્પ્ટ કરી શકીશ. પણ 90% ઓફ ધ ટાઈમ એવું થાય કે પ્રેક્ટિસ ના કરી હોય તો તમે પાછળ પડી જાઓ અને ત્યાં ટાઈમ મેનેજમેન્ટ તમારું કામ આવશે. તમને એવું લાગે કે આવડતું હોય પણ 1 મિનિટનો ટાઈમને બદલે તમે અંદર જો 2 મિનિટ નાખી દેશો તો તમારે પાછળથી નહીં સોલ્વ થઈ શકાય. તમારે 150 ક્વેશ્ચન હ્યુમનલી પોસિબલ નથી કે તમે 2 કલાકમાં સોલ્વ કરો. પણ આ વસ્તુની તમને એટલે પૂછવામાં આવે છે કે તમારું મેનેજમેન્ટ જોવા માંગે છે એ લોકો, કે તમે કઈ રીતે મેનેજ કરી શકો છો ટાઈમને, તમારી એબિલિટીઝને. અને એમાં જો આ કોર એરિયા તમે આને બનાવો, એક ઇમ્પોર્ટન્ટ સ્ટેપ કે તમે એના પર પગ મૂકી અને વધારે સ્કોર અને વધારે લેવરેજ કરી શકો. એટલા માટે આ ખૂબ જ ઇમ્પોર્ટન્ટ છે. તમારું ટાર્ગેટ 50 સેકન્ડમાં એક ક્વેશ્ચન કરવાનો છે. એટલે તમે પ્રેક્ટિસ કરો ત્યારે આ વસ્તુ જરૂરથી ધ્યાન રાખજો કે યસ હું આ કરી શકું છું કે નહીં. જરૂરી નથી કે તમે બધા જનરલ મેન્ટલ એબિલિટીના ક્વેશ્ચન્સ 50 સેકન્ડમાં કરી શકો. ઇનફેક્ટ તમે ના જ કરી શકો. હું તમને ટાર્ગેટ આપું છું. એનો મતલબ એમ નથી કે તમે ઓછામાં ઓછા 20માંથી 10 ક્વેશ્ચન એવા હશે જ કે જે તમે 50 સેકન્ડમાં નહીં કરી શકો. ટાર્ગેટ હશે એટલે તમને એ વખતે મગજમાં એક ખ્યાલ રહેતો રહે કે અચ્છા મારો ટાઈમ લિમિટ પતી ગઈ છે, મારે એનાથી આગળ કરવાનું છે. એના માટે હું તમને ટાર્ગેટ આપું છું. એ બહુ ક્રુશિયલ છે કે તમે માઇન્ડમાં ટાઈમ ફેક્ટર કાયમ રાખો. નહીં તો શું થશે કે તમે એવું વિચારશો કે ઓકે ટાઈમ છે, 2 મિનિટ ક્યાં ઘૂસી જઈ છે એ ખબર જ નહીં પડે. અને આ એટેમ્પ્ટ આ સ્ટ્રેટેજીમાં તમે ગોઠવતા હો ત્યારે આ સેક્શન ક્યારે એટેમ્પ્ટ કરશો એ ખૂબ ક્રુશિયલ છે. પહેલું એટેમ્પ્ટ કરશો અને તમને એવું હશે કે મારે 20 ક્વેશ્ચન કરવા છે અને એમાંથી તમે જો 10 જ કરી શકશો ને તો એવું બને કે આખો પેપરનો તમારો મૂડ બગડી જાય. એટલે એ ટેન્શન જે તમે સ્ટાર્ટિંગમાં એટેમ્પ્ટ કરો ને સ્ટાર્ટિંગમાં તમને થાય કે અરે મેં બાફ્યું,
એ ના કરવું હોય ને તો બી થઈ જાય છે. એટલે તમારી જાત પર પ્રેશર મૂકવું છે તમારે કે નથી મૂકવું, તમે હેન્ડલ કરી શકશો કે નહીં, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને આ સ્ટ્રેટેજી પહેલેથી વિચારવી જરૂરી છે. આ બધા પાસા છે સ્ટ્રેટેજીના, કે તમે શું વિચારશો, કેવી રીતનું થાય તો આવું થઈ શકે તમારે. ઘણી વાર એવું થાય છે પછી કે તમને એવું લાગે કે ના ના હું પહેલાં નહીં, હું વચ્ચે એટેમ્પ્ટ કરીશ, કે પહેલાં મારા કરંટ અફેર્સ, હિસ્ટ્રી, કોન્સ્ટિટ્યુશન એવું બધું કરીશ. તો એવું બને કે 2 કલાક પહેલાંમાં ઘૂસી જાય અને તમને આવડતા ક્વેશ્ચન્સ કેશ માર્ક્સ જતા રહે. એટલે બેલેન્સિંગ અને સ્ટ્રેટેજી ડેવલપમેન્ટ એકદમ ક્રુશિયલ છે. આ પીરિયડ હવે તમને એવો છે કે તમારે આ સ્ટ્રેટેજી તમારા માઇન્ડમાં નક્કી કરી લેવાની રહેશે. કારણ કે હવે તમને બધું સેક્શન્સ ખબર પડી ગઈ છે. તમને હિસ્ટ્રીમાં શું આવશે, તમારી પોતાની કેપેસિટી કેટલી છે, જ્યોગ્રાફીમાં કેટલી છે, કે કરંટ અફેર્સમાં કેટલી છે, કોન્સ્ટિટ્યુશનમાં કેટલી છે, એ બધું તમને હવે ખબર પડી ગઈ હશે. અને જોડે જોડે જનરલ મેન્ટલ એબિલિટી બી તમે કરતા જ હશો. એટલે ક્યાં અને કેવી રીતે તમે સ્કોર કરી શકો છો, એ સ્કોર આવ્યા પછી તમે કઈ રીતે એને હેન્ડલ કરશો, કે પ્રેશર તમે કઈ રીતે હેન્ડલ કરી શકો છો. દરેક માણસનું પ્રેશર હેન્ડલ કરવાની બી અલગ સ્ટાઇલ હોય. એ તમે તમારી જાતે નક્કી કરવી પડશે, પણ તમારે આઈડેન્ટિફાય કરવું પડશે. અને અત્યાર સુધીમાં હવે કરી લેવું જોઈએ કે હા ભાઈ, હું આ રીતે, મારી નેચરલ મગજનું રિએક્શન આવી રીતનું છે કે મારા 2 ક્વેશ્ચન ખોટા પડે ને તો મને ટેન્શન થઈ જાય છે, તો હમણાં રહેવા દો. મને 2 ક્વેશ્ચન સમજ નહીં પડે તો મને ટેન્શન ખોટું થઈ જાય છે. એક તો ટેન્શન નહીં કરવાની સ્ટ્રેટેજી બી એક ઇમ્પોર્ટન્ટ સ્ટ્રેટેજી છે, કે હું વાંચું અને મને નથી સમજ પડતી તો વાંધો નહીં, આ ક્વેશ્ચન મને અહીંયા આ રીતે છોડવો છે, આ ક્વેશ્ચન મારે અહીંયા આ રીતે લેવો છે. એ સમજવાની કેપેસિટી ખૂબ જરૂરી છે. અને આમાં જે હું કહીએ છીએ કે ટાઈમ મેનેજમેન્ટ છે અને કેશ માર્ક્સ છે, એ બેનું બેલેન્સ આમાં જ દેખાશે કે તમે કઈ રીતે એટેમ્પ્ટ કરો છો. તમને એ જ ક્વેશ્ચન પેપર જે તમને પૂછાશે, એ ક્વેશ્ચન પેપર તમને 4 કલાકમાં કરવાનું કહેશે ને તો તમે બહુ શાંતિથી કરી લેશો. એક્ઝામના પ્રેશર વિના તમને એ જ ક્વેશ્ચન પેપર સોલ્વ કરવાનું કહેશે ને તો તમારો સ્કોર અલગ હશે. અને એ જ એક્ઝામના પ્રેશરની અંદર તમને કહેશે ને તો ઘણી વખત ક્લિક ના થાય. એ જે સ્ટ્રેટેજી ને પ્રેશર છે ને, એ આ બધું રિડ્યુસ કરવા માટે છે. અત્યારની જે પ્રેક્ટિસ છે એ પણ આ તમે કઈ રીતે વાપરી શકો છો અને કઈ રીતે હેન્ડલ કરો છો, એ પ્રેક્ટિસ માટે ખૂબ જરૂરી છે. કે તમે આ મેન્ટલી આ એક વસ્તુ તૈયારી કરતા રહો. અને એ તમે કરો ને ત્યારે ડેફિનેટલી યાદ રાખવાનું કે તમને કેટલું આવડે છે. તમે એક સ્કેનિંગ પેપરનું ખૂબ જરૂરી છે. એક વખત પેપર આવે એટલે સીધું પહેલા ક્વેશ્ચનથી એટેમ્પ્ટ નહીં કરી કાઢતા. તમને એ વખત હોય ને કે હે 2 જ કલાક છે તો સીધું ક્વેશ્ચન આવડે છે તો જવા દો, વાંચીને સાઈડમાં મૂકો, એવી રીતે ના કરતા. આખું સેક્શન ફ્લો કેવી રીતનો છે એ જોઈ લેજો. એ પ્રેશરમાં અત્યારથી આમ કહેલું હોય ને મગજમાં, તો બી એ વખતે પ્રેશરમાં ઘણીવાર લોકો સ્કેન જ નથી કરતા પેપર. પણ એ 2 કે 3 મિનિટ જે તમે પેપર આખું સ્કેન કરો, આખું જોઈ લો, બધા પાના ફેરવી લો અને જુઓ કે અચ્છા મને કેટલું આવડે છે, એ ખૂબ જરૂરી. તમને એટલું ક્રુશિયલ રહેશે એ વસ્તુ, કે જે ફાઇનલ સ્ટ્રેટેજી છે ને, કે તમે પેપર કઈ રીતે કરશો, એ 2 મિનિટમાં તમારે નક્કી કરી લેવાની છે. અને 2 મિનિટમાં સ્ટ્રેટેજી નક્કી કરવી ઇઝી નથી. એટલે અમે તમને કહીએ છીએ કે તમે ઓલ્ટરનેટિવ સ્ટ્રેટેજીસ વિચારતા રહો. કે તમને લાગે એક ઉપર છેલ્લી નજરે કે ઓ બાપરે, મેં તો હિસ્ટ્રી મારો સ્ટ્રોંગ પોઈન્ટ હતો, પણ આ વખતે ખાલી 15 જ ક્વેશ્ચન છે હિસ્ટ્રીના, તો પેનિક નહીં થવાનું. સૌથી વસ્તુ શાંતિથી કરવાનું કે વાંધો નહીં, એને બદલે મારે આ કરવાનું છે. તો આ ક્વેશ્ચન મારે, કે ચલો જીમેટમાં તો મોસ્ટલી હોય જ છે ક્વેશ્ચન્સ, હિસ્ટ્રીમાં 15 જેટલા ઓછા નથી જ પૂછાતા, પણ યુ નેવર નો યુપીએસસી. ફાઇનલી તો તમારા હાથમાં ક્વેશ્ચન પેપર આવે ને ત્યારે જ તમને ખબર પડે કે અચ્છા આ વખતે યુપીએસસી અમને આ પૂછ્યું છે. ઘણીવાર 35 ક્વેશ્ચન બી પૂછાઈ જાય છે એક સેક્શનના. આમ યુઝ્યુઅલી બધા સેક્શનમાંથી 22 થી 25 હોય, પણ કોઈ વાર એ લોકોને મન થયું તો 35 ક્વેશ્ચન પૂછાઈ જાય છે. એટલે એ સેક્શન પછી તમને ના આવડતું હોય ને તો બી તમારે જોવું પડે કે એમાંથી તમે નકારી શકો છો. પણ એ વસ્તુ છેક છેલ્લે પેપરના એન્ડમાં રાખવાની, કે બસ 35 છે એટલે લખવું તો પડશે જ, એ એટેમ્પ તો કરવા જ પડશે ક્યાંક ને ક્યાંક, પણ એ છેલ્લે કરવા દો. એ આ જે ફાઇનલ સ્ટ્રેટેજી છે, ફક્ત 2 મિનિટ મળશે તમને, એમાં તમારે જોવાની રહેશે. એટલે ક્વેશ્ચન પેપર સ્કેનિંગ જ કહું છું, હું વાંચવાનું નથી કહેતી. ઉપરથી જસ્ટ સ્કેન કરીને ઉપર છેલ્લી નજર મારી જ લેવાની આખા પેપર પર, 150 ક્વેશ્ચન પર, કે અચ્છા આશરે ગણવાની બેસવાનું 1 2 3 4, કે અચ્છા કેટલા મેથ્સના છે ને કેટલા હિસ્ટ્રીના છે. આશરે ખબર પડી જાય કે આટલા છે. અને જીમેટના ક્વેશ્ચન્સ હમણાંથી થોડાક એ લોકો કેટ સ્ટાઇલના અને જીમેટ સ્ટાઇલના પૂછવાના ચાલુ કર્યા છે.
એટલે એક ક્વોલિટી કેવી છે પાછી એક નજર મારી લેવાની કે અમુક વખત જીમેટના ક્વેશ્ચન ફાલતુના બહુ જ લાંબા પૂછે છે, એટલે તમે ખાલી ક્વેશ્ચન વાંચો ને એમાં જ મિનિટ જતી રહે. તો એવું હોય ને, એવા ક્વેશ્ચન્સ વધારે હોય, નંબર ઓફ ક્વેશ્ચન્સ જે વાંચવામાં ટાઈમ માંગી લે. યુઝ્યુઅલી બહુ લાંબા ક્વેશ્ચન્સ હોય છે ને, એટેમ્પ્ટ આન્સર ઇઝી હોય છે. એટલે એકવાર તમે એની લેંગ્વેજ સમજી લેશો ને તો તમને આરામથી થઈ જશે, પણ એમાં તમારે શાંતિથી ક્વેશ્ચન વાંચવો પડે. એટલે એ બેલેન્સ તમારે ઓટોમેટિક તમારે સ્ટ્રેટેજી વિચારતી વખતે કરી લેવું પડે કે આ લાંબા ક્વેશ્ચન્સ 15 છે તો મને ઓછામાં ઓછી 15 મિનિટ તો મિનિમમ વાંચતા થશે, અને બીજી 30 થી 40 સેકન્ડ સોલ્વ કરતા થશે. તો મને સ્ટાર્ટિંગમાં એ ના કરવા દો, હું એમાં ઘૂસી જઈશ તો ફસાઈ જઈશ. એટલે એ વચ્ચે રાખવાનું, ક્યાં તો ઓલમોસ્ટ 1 કલાક પછીનું એ રાખવાનું. જનરલ મેન્ટલ એબિલિટી પહેલું નહીં રાખવાનું. પહેલાં જે તમે ક્વેશ્ચન્સ બીજા કોઈ સબ્જેક્ટના, હિસ્ટ્રી કે કોન્સ્ટિટ્યુશનના ટોપિકના હોય એ લઈ લેવાના, અને એમાં તમારે સ્પીડ રાખવાની કે ઓકે આ ફટાફટ પતાવા દો તો હું જનરલ મેન્ટલ એબિલિટીને થોડો વધારે ટાઈમ આપીશ. પણ આ ફાઇનલ સ્ટ્રેટેજી ખૂબ ક્રુશિયલ છે, અને એ તમે એ વખતે કરી જ લેજો, નહીં તો પ્રોબ્લેમ થશે. 5 મિનિટમાં લખ્યું છે, તમારી મરજી છે, યુ કેન ડુ વોટ એવર ઇટ. અને અમુક વખત છે ને જોઈ અને આટલા મોટા ક્વેશ્ચન જોઈને થાય કે ઓ ગોડ, આ તો આપણાથી નહીં થાય, જવા દો. ડુ નોટ મેક દેટ મિસ્ટેક. આ સેક્શનમાં મેં તમને કહ્યું એમ મોટા ક્વેશ્ચન હશે, પણ એકદમ સિમ્પલ. તમે બહાર આવીને જો પેનિક થઈને વિચાર્યું ને તો ક્લિક નહીં થાય ક્વેશ્ચન. શાંતિ, મગજમાં શાંતિ આ સેક્શન માટે સૌથી વધારે જરૂરી છે, કારણ કે ખાલી આમ ચમકવું જોઈએ દિમાગમાં. મોસ્ટલી 99% ક્વેશ્ચન્સ એવા હશે કે તમે શાંતિથી વિચારશો તો આવડશે જ, કારણ કે તમે બધી કીઝ અહીંયા ઓલમોસ્ટ અહીંયા કરેલી છે, બહાર પ્રેક્ટિસ કરેલી હશે. ચમકવું ના જોઈએ કે બેઝિક તમને કંઈ ખબર જ ના હોય એવા ક્વેશ્ચન્સ આ સેક્શનમાં ચાન્સીસ 99% નથી કે તમને સાંભળ્યું જ ના હોય એવા ક્વેશ્ચન આવે. હિસ્ટ્રીમાં એવું બને કે કંઈ એક એવો ક્વેશ્ચન પૂછ્યો હોય કે તમે વાંચ્યો ના હોય, ના ફાવે. કોન્સ્ટિટ્યુશનનું કોઈ સેક્શન ના ખબર હોય, કોઈ લો ના ખબર હોય, બની શકે કે તમે એટેમ્પ્ટ જ ના કરી શકો. પણ આ સેક્શન એક જ એવું સેક્શન છે જેમાં તમને કંઈ જ ના ખબર હોય એવા ચાન્સીસ બહુ ઓછા છે, સિવાય કે તમે પ્રેક્ટિસ ના કરી હોય. એન્ડ આઈ ડોન્ટ એક્સપેક્ટ કે તમે અહીંયા પ્રેક્ટિસ નહીં કરો. તમે લોકો અહીંયા આવો છો, મહેનત કરો છો, એટલે તમને પ્રેક્ટિસ કરવાનો વાંધો નહીં જ હોય. એટલે તમે એ કરેલું હશે તો તમે આરામથી આ સેક્શન શાંતિથી કરી શકશો. અને રિપીટેડલી કહું છું કે સ્ટ્રેટેજી બનાવો, સ્ટ્રેટેજી પ્રમાણે ચાલો. એમ કરશો તો તમને એક્ઝામ પછી એવું લાગશે કે મેં ગધા મજૂરી કરી હતી. ઘોડા મજૂરી કરો, ગધા મજૂરી ના કરતા. એના માટે સ્ટ્રેટેજી, એક તમારા પોતાની સ્વોટ એનાલિસિસ કરવું ખૂબ જરૂરી છે કે મને મારી કઈ સ્ટ્રેન્થ છે, મારી કઈ વીકનેસ છે, મારે આ વસ્તુ મને જલ્દી સમજ પડી જાય છે. એટલે દેટ ઇઝ એન ઓપોર્ચ્યુનિટી ફોર યુ કે ઓકે હું ઓપોર્ચ્યુનિટી છે આ મારા માટે, હું આને કેપિટલાઇઝ કરી શકું, હું આ વસ્તુમાં મહેનત કરીશ તો મને જલ્દી રિટર્ન્સ મળશે. એટલે જનરલ મેન્ટલ એબિલિટી એક તમારા માટે ઓપોર્ચ્યુનિટી છે. એ તમે પ્રેક્ટિસથી, તમારી પોતાની મહેનતથી એકદમ આરામથી અને તમારી સ્ટ્રેન્થ બનાવી શકો છો. અને થ્રેટ એ છે કે તમે પેનિક થઈ જાઓ, કે તમે એવું માની લો કે ના ભાઈ આપણું તો નહીં થાય, અહીંયા તો આપણી ટપ્પી નહીં પડે. ઘણા સેક્શન્સ એવા હોય છે. હવે કોમર્સના સ્ટુડન્ટ્સને મોસ્ટલી સાયન્સ સેક્શન્સમાં ગમે તેટલી મહેનત કરે ને તો એટલી આસાનીથી ક્લિક ના થાય. એ તમારો થોડોક વીક એરિયા જ રહેશે. એ રીતે સાયન્સવાળાને એવું બને કે એ લોકોને કોન્સ્ટિટ્યુશન કે એમાં કે હિસ્ટ્રીમાં ડેટ્સ ગોખવામાં તકલીફ પડતી હોય, તો એ તમારો સહેજ વીક એરિયા રહેશે. તો એને તમારે કવર આ એરિયાઝથી કરાય. એટલે દેટ ઇઝ વોટ કન્ટિન્યુઅસ તમારું સ્વોટ એનાલિસિસ કરતા રહેવું જોઈએ તમારે, કે અચ્છા મારી હવે આ સ્ટ્રેન્થ છે, હજી બી મારી આ વીકનેસ છે, હજી મારું આ ઓપોર્ચ્યુનિટીને મેં સ્ટ્રેન્થમાં કન્વર્ટ નથી કરીને, આ મારી થ્રેટ છે એને મારે વીકનેસ કરવાની છે, એને મારે ઓપોર્ચ્યુનિટી કરવાની છે, આ મારે કવર કરવાનું છે. તમારી જે વીક એરિયા હોય એને તમારે સ્ટ્રેન્થથી ક્યાં તો એને ઓપોર્ચ્યુનિટીમાં કન્વર્ટ કરી અને એ કરવાનું છે. પણ આ સ્વોટ એનાલિસિસ તમારું ઓછામાં ઓછું દર અઠવાડિયે શાંતિથી તમારે બેસીને કરતા જ રહેવું જોઈએ. એ બહુ જ ક્રુશિયલ છે. ખાલી જીમેટ આ જનરલ મેન્ટલ એબિલિટીને ઓવરઓલ તમે આ યુપીએસસી માટે કરતા હો તો તમારે પ્રિલિમ્સ માટે અલગથી વિચારવાનું, મેઇન્સ માટે અલગથી વિચારવાનું કે મેઇન્સમાં મારો શું છે સ્વોટ એનાલિસિસનો, કે મારી આ સ્ટ્રેન્થ છે, આ મારી વીકનેસ છે. જીએસમાં અલગ વિચારવાનું, તમારા બે ઓપ્શનલ્સ માટે અલગ વિચારવાનું. એ જ રીતે તમે જીએસનું પ્રિપેરેશન કરતા હો તો પ્રિલિમ્સનું, તો જીએસ માટે અલગ વિચારવાનું, તમારા ઓપ્શનલ માટે અલગ વિચારવાનું, અને એમાં સેક્શન્સનું બેલેન્સ કરતા રહેવાનું તમારે. એ ખૂબ જરૂરી છે.
હવે આપણે આ 3 ટાઈપના આવે છે એમાં અત્યારે આપણે જનરલ એરિથમેટિક ડિસ્કસ કરીએ છીએ. ગયા વખતે આપણે એલ્જીબ્રા ને એ કરેલું. આ વખતે એક ખૂબ ઇમ્પોર્ટન્ટ ટોપિક છે રેશિયોઝનો. આપણે બધા રેશિયોઝ તો કરેલો જ હોય છે, સાંભળેલું જ હશે, નથિંગ ન્યૂ. પણ આનું એકદમ ક્લિયર અન્ડરસ્ટેન્ડિંગ આ ટોપિક માટે ખૂબ જરૂરી છે. ઓલમોસ્ટ એવરી મેથેમેટિક્સનો રિલેટેડ ક્વેશ્ચન હશે એમાં તમે રેશિયો ક્યાંક ને ક્યાંક કોઈકની કોઈક રીતે વાપરતા જ હશો. 1:4 ક્યાં તો 1/4 બે રીતે લખાય છે. મોસ્ટલી રેશિયો હોય તો 1:4 ના ટર્મ્સમાં વપરાતો હોય છે. અને આમાં અમુક ટર્મ્સ છે રેશિયોના જોડે રિલેટેડ, એ હું પહેલા ડિસ્કસ કરી લઈશ. એટલે આ જો ક્વેશ્ચનમાં આવી હોય તો તમને ખબર પડે કે અચ્છા રેસિપ્રોકલ શું છે. આની થિયરી તો પ્રેક્ટિકલ એપ્લિકેશન તો તમને ખ્યાલ આવી જ જશે સમ પ્રમાણે. એક રેસિપ્રોકલ રેશિયો, એનો રેસિપ્રોકલ રેશિયો જો એવું લખ્યું હોય તો 2:3 રેશિયો હોય તો 2:3 નો રેસિપ્રોકલ રેશિયો 3:2 ઊંધું કરી કાઢવાનું. બસ સિમ્પલ જ છે. ઇટ્સ રેસિપ્રોકલ. જેમ કહીએ છીએ એક્ઝેક્ટલી ઊંધું કરી કાઢવાનું. 2/3 હોય તો 3/2 એ રીતે કરી કાઢવાનું. કોઈ વખત સમમાં એવું પૂછાય છે કે દેટ વોઝ ઇટ્સ એન્ડ 2 people were salary wherein 2:3 ratio, but one person's salary increased by 10,000, then their salary took a reciprocal ratio. એવી રીતે જો પૂછાઈ જાય તો તમને ખબર હોવી જોઈએ કે પહેલા 2/3 લખેલું હતું તો હવે 3:2 થયું. પછી કમ્પાઉન્ડ રેશિયો છે. આ કમ્પાઉન્ડ રેશિયોની રિલેશનશિપ તમારે સમજવી જરૂરી છે, કારણ કે 3ની રિલેશનશિપ આપી હોય તો આ રીતે ઇક્વેશન સેટ થાય છે અને પછી સોલ્વ થઈ શકે. એટલે સપોઝ 8:2 = 4. બીજો એક રેશિયો છે 9:2 = 3 અને ત્રીજો રેશિયો છે 50:5 = 10. વી નો ઓલ ધીસ. પણ હવે આને કમ્પાઉન્ડ રેશિયો આનો બનાવવો હોય તો યુ શુડ અન્ડરસ્ટેન્ડ ધેટ 8 × 9 × 50 ત્રણેય રેશિયોઝની પહેલી ટર્મ 9, 8 અને 50 ત્રણેયની પહેલી ટર્મ ઇઝ 2 × 3 × 5 ત્રણેયની સેકન્ડ ટર્મ. મિક્સ ના થઈ જાય એમાં કે 8 × 3 × 5 એવું ના કરાય, ક્યાં તો 2 × 9 × 50 એવું બી ના થાય. પહેલી ટર્મ્સ ઇઝ 2, બીજી ટર્મ્સ વિલ બી ઇક્વલ ટુ ધ સોલ્યુશન. આ રિલેશનશિપ તમારે તમને એક અનનોન ક્વોન્ટિટી ફાઇન્ડ કરવાની હોય ત્યારે ઘણું કામ લાગે છે. સિમ્પલ જ છે, માઇન્ડમાં તમારું રિકોલ કરી લેવું જરૂરી છે. તમે 5th 6thમાં જ આ કર્યું હશે, પણ યુ શુડ નાઉ રિકોલ ધીસ વેરી ક્લિયરલી. એટલે એનો પ્રપોર્શન એનું 6:3 10:5 એટલે પ્રપોર્શન છે, બરાબર. આ જે બે રેશિયોઝ છે એ લોકોની ફર્સ્ટ ટર્મ સેકન્ડ ટર્મની રિલેશનશિપમાં મિસ્ટેક ના થાય એ ધ્યાન રાખજો. ફર્સ્ટ અને લાસ્ટ ટર્મ આર નોન એઝ એક્સ્ટ્રીમ્સ. એ બેની એક રિલેશન હોય છે અને સેકન્ડ અને થર્ડ ટર્મ એને મીન્સ કહેવાય. એ લોકોની એક રિલેશનશિપ હોય છે. ધ પ્રોડક્ટ ઓફ ધ એક્સ્ટ્રીમ્સ ઇઝ પ્રોડક્ટ ઓફ ધ મીન્સ. એટલે પહેલી, બીજી, ત્રીજી ને ચોથી આપણે રેશિયો લખીએ 25:2 = 100:8. એ ફર્સ્ટ ટર્મ 25 થઈ, સેકન્ડ ટર્મ 2 થઈ, થર્ડ ટર્મ 100 થઈ અને ફોર્થ ટર્મ 8 થઈ. તો 25 આ ખોટું લખ્યું 25 × 8 = 100 × 2. ફર્સ્ટ ઇન્ટુ ફોર્થ ટર્મ અને સેકન્ડ અને થર્ડ ટર્મ એ બેનું રિલેશનશિપ સેમ હોય. એટલે આ અગેન તમારે ધીસ ઇઝ ટુ ધીસ તો ધીસ ઇઝ ટુ ધીસ એ સોલ્યુશનમાં બહુ કામ આવે છે. એ હમણાં આપણે એક્ઝામ્પલ લઈશું એટલે આ પોઈન્ટ વધારે ક્લિયર થઈ જશે. કમ્પેરિંગ રેશિયોઝ આ એક ઇમ્પોર્ટન્ટ ઇસ્યુ છે. ઘણા લોકોને ઈઝ આવે છે ને તો કન્ફ્યુઝન થઈ જાય છે કે શું મોટું છે, 3:4 મોટું છે કે 4:5, કારણ કે ડિનોમિનેટર ઇક્વલ નથી આના. એટલે એમાં મોટું શું તમારે પૂછીએ કે હુ વિલ રીચ ધેર ફર્સ્ટ, કે હુ હેઝ અ ગ્રેટર સેલરી, એવી રીતના ક્વેશ્ચન્સ આવે તો એમાં કમ્પેરિઝન તમને ખબર હોવી જોઈએ કે કેવી રીતે થાય છે. જો 3:4 કંઈ બી તમારે રેશિયોઝ કમ્પેર કરાવે તો મેન્ટલી એ લઈ લેવાનું કે ડિનોમિનેટર ઇક્વલ કરી દેવાનું, કારણ કે આ અપોનનું જ છે એટલે ડિવિઝિબિલિટીના રૂલ્સ અહીંયા બી લાગતા હોય છે.
ડિનોમિનેટર ઇક્વલ કરશો એટલે જે ન્યુમરેટર હશે એ પછી નોર્મલ મેથેમેટિકલ ટર્મ્સ પ્રમાણે જ ચાલશે. એટલે 3/4 છે અને 4/5 છે, તો ડિનોમિનેટર ઇક્વલ કરવું હોય તો આમાં તો કોઈ HCF કે એ છે નહીં, એટલે મલ્ટીપ્લાય જ તમારે સીધું કરવું પડશે. 4 ને 5 થી મલ્ટીપ્લાય કરશો, 5 ને 4 થી, 3/4 ને 5 થી મલ્ટીપ્લાય કરશો, નીચે મલ્ટીપ્લાય કરો એટલે ઉપર બી મલ્ટીપ્લાય કરવું પડે. 15/20 4/5 છે, નીચે પેલાને 4 થી મલ્ટીપ્લાય કર્યો એટલે ન્યુમરેટરને બી 4 થી મલ્ટીપ્લાય કરવું પડે. 4 × 4/5 × 5. હવે તમારી પાસે બે આવી ગયા આન્સર, 15/20 અને 16/20. એ બે ના ડિનોમિનેટર ઇક્વલ છે, 20/20, એટલે ઉપર 15 અને 16 આવ્યા. હવે નોર્મલ મેથેમેટિકલ રૂલ્સ પ્રમાણે જ ચાલશે. એટલે આમ તમને લાગ્યું કે 3 કે 4 કે 4 ને 3 માં ડિવાઈડ કરો તો મોટું ના થવું જોઈએ, પણ ના, અહીંયાથી તમને ખ્યાલ આવશે કે 4:5 વિલ બી ગ્રેટર ધેન 3:4. 15, કારણ કે 15/20 15 નાનું છે 16 કરતા, એટલે ડિનોમિનેટર ઇક્વલ કરી દેવાનો. કોઈ બી રેશિયોનું તમારે રિલેશનશિપ કાઢવી હોય તો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. આ રેશિયોઝના સિમ્પલ રૂલ્સ છે, નોટ ધેમ ડાઉન. એપ્લિકેશન્સ આની બધે તમારે આવશે. એક છે A:B = KA:KB, એટલે રેશિયોમાં તમે કોઈ બી ઉપર ને નીચે ડિનોમિનેટર અને ન્યુમરેટર, જે આપણે અહીંયા એનું એપ્લિકેશન જ મેં તમને બતાવ્યું, જો ઉપર ને નીચે બે જગ્યાએ 5 આપણે મલ્ટીપ્લાય કર્યા છે તો રેશિયોની વેલ્યુ સેમ જ રહેશે. given that k is a constant, ઉપર ને નીચે તમે સેમ વસ્તુ મલ્ટીપ્લાય કરશો તો રેશિયોની સિમ્બોલ સેમ રહેશે. આનું એપ્લિકેશન મેક્સિમમ તમારે રેશિયોના અને જનરલ મેન્ટલ એબિલિટીના સમ સોલ્વ કરવામાં આવશે. યુ કેન આઈધર મલ્ટીપ્લાય ઓર ડિવાઈડ એની ગિવન રેશિયો, એટલે A:B હોય, તમારે ડિવાઇડેડ બાય k કરવું હોય કોઈ બી કોન્સ્ટન્ટથી તો બે તમે કરી શકશો. પણ યાદ રાખજો કે રેશિયોમાં તમે એડ કરશો કોઈ બી કોન્સ્ટન્ટ તો રેશિયો બદલાઈ જશે. જેમ આપણે અહીંયા મેં મલ્ટીપ્લાય કર્યું 5 થી, એની જગ્યાએ એક્ઝામ્પલ જો તો તમે એડ કરશો 3 + 5 = 4 + 5 તો રેશિયો બદલાઈ જશે. 3:4 રેશિયો નહીં રહે. એ સોલ્યુશન કરતી વખતે એક ધ્યાન રાખવાનું કે A:B is not equal to A + K is to B + K. તમે કોઈ બી વેલ્યુને રેશિયોમાં એડ કે માઇનસ, નીચેનું એ જ પોઈન્ટ છે કે એડ કે સબટ્રેક્ટ કરશો તો એ મેથેમેટિકલ ઇક્વેશનથી રેશિયો બદલાઈ જશે. ખાલી મલ્ટીપ્લાય કે ડિવિઝન કરશો તો રેશિયો સેમ રહેશે. દેટ ઇઝ પહેલા 3 રૂલનું મેઇન એ છે. એ જ રીતે તમે સ્ક્વેર કરી દેશો, (2) કરશો, A:(A) B × B તો બી રેશિયો બદલાઈ જશે. ખાલી સિમ્પલ એક વેલ્યુ ઉપર એડ કરશો કે ડિવાઈડ કરશો તો રેશિયોની વેલ્યુ સેમ રહેશે. બીજું કોઈ બી મેથેમેટિકલ એ નહીં થાય. અને હવે તમને આપ્યું હોય કે A:B C is equal to Y is to X is to Y is to Z, so it will be equal to A by X, which is equal to B by Y will be equal to C by Z. સિમ્પલ રિલેશનશિપ છે. આમાં 3 ટર્મ્સ આપી છે. મોસ્ટલી 3 ટર્મ્સનું પૂછાતું નથી, પણ આ બહુ સિમ્પલ છે, એટલે કદાચ એ લોકોને કોઈ ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછવો હોય અને તમને પૂછી લે તો આ એક રિલેશનશિપ મેં તમને કહી રાખી છે. મોસ્ટલી તો 3 વેલ્યુઝના નથી. હજી સુધી આપણને અહીંયા યુપીએસસીમાં 2 વેલ્યુઝના રિલેશનશિપના જ પૂછ્યા છે, અને આ એકદમ સિમ્પલ વસ્તુ છે, એટલે કદાચ જો પૂછાઈ જાય તો યુ શુડ નોટ બી નોટ નોઈંગ ઇટ. અને કયો રેશિયો મોટો એ કરવું હોય તો A:B is greater than X is to Y એ તમને ખબર હોય, then A into Y will always be greater than B into X. જો લેસ ધેન હોય, તમને ખબર હોય કે A:B is less than X is to Y તો AY will always be less than BX. આ ઇન્ટરનલ પેલું જે પહેલો આપણે રૂલ કર્યો તો એક્સ્ટ્રીમ્સ ને મીન્સ નું મલ્ટિપ્લિકેશન, એનું એક્સટેન્શન છે આ, કે ફર્સ્ટ, સેકન્ડ, થર્ડ, ફોર્થ, ઇફ યુ રિમેમ્બર મેં તમને લોકોને કહ્યું હતું, એ રૂલનું આ એક્સટેન્શન છે. એ આ છે ને તમને ગ્રેટર ધેન, ગ્રેટેસ્ટ ઇન્ટીજર કે લીસ્ટ ઇન્ટીજર કે એવું કંઈક ઘણીવાર પૂછે છે. એના માટે આ તમને અન્ડરસ્ટેન્ડિંગ હોય ને આ 4 ટર્મ્સની રિલેશનશિપનું, તો તમને અન્ડરસ્ટેન્ડિંગમાં ખ્યાલ રહેશે. આ છેલ્લું જે પોઈન્ટ કહે 4 ટર્મ્સ A, B, X and Y એ 4 ટર્મ્સ છે રેશિયોની, એની વચ્ચેના રિલેશનશિપ માટે છે, અન્ડરસ્ટેન્ડિંગ માટે છે. ઓકે,
a is to b is greater than x is to y, તો તમને એ ખબર હોવી જોઈએ કે પહેલી ને છેલ્લી ટર્મનો રેશિયો એ અને વાય એ ફર્સ્ટ અને ફોર્થ ટર્મ છે, એ બંને મલ્ટીપ્લાય કરશો તો ઇટ વિલ ઓલવેઝ બી ગ્રેટર દેન સેકન્ડ ને થર્ડ ટર્મ. એટલે તમને 3 ટર્મ આપી હોય, ટર્મ્સ આપી હોય અને ચોથી ટર્મમાં કે આ જો આ હશે તો એની વેલ્યુ શું રહેશે એ તમને ફાઇન્ડ કરવાનું કહ્યું હોય તો તમને ફાયદો રહેશે. અહીંયા તમને આ એક રિલેશનશિપ ખબર હોય તો કે આમાંથી સપોઝ તમને એક્સ ના આપ્યું હોય, એ બી અને વાય 3 આપ્યા હોય કોન્સ્ટન્ટ્સ, અને એવું ફાઇન્ડ કરવાનું કે એક એક્સની એ વેલ્યુ કાઢો કે એનાથી એ વાયથી ગ્રેટર રહેશે, તો સીધો ડાયરેક્ટલી તમને આ ફોર્મ્યુલા એપ્લાય કરી અને તમે સોલ્વ કરી શકશો. એ હું એક એક્ઝામ્પલ આવશે ત્યારે ફરીથી કહીશ તમને. લેટેસ્ટ આ એકદમ સિમ્પલ એક્ઝામ્પલ છે રેશિયોના કઈ રીતે યુઝ થાય સેટિંગમાં. ક્વેશ્ચન ઇઝ ઇફ ઇટ રિક્વાયર્સ 18 days to assemble 4 cars, how long would it require to assemble 14 cars? એકદમ સિમ્પલ છે. 4:18 આમાં તમારે 3 એલિમેન્ટ્સ આપેલા છે, 18 days, 4 cars અને 14 cars. હવે તમે રેશિયો સેટ કરો ને તો તમે કયા રેશિયોમાં સેટ કરશો? કાર ઇઝ ટુ ડેઝ. એટલે તમને 18 ડેઝ આપ્યા છે, 4 કાર્સ આપી છે અને 14 કાર્સ આપી છે, એટલે એક્સ ક્યાં મૂકવાનું એ તમારે યાદ રાખવું ખૂબ જરૂરી છે. રેશિયો સેટ કરતી વખતે એવું ના થવું જોઈએ તમે કે 4:18 x is to 24, તો આખું સોલ્યુશન ખોટું આવી જશે. એટલે તમે સેટ કાર ઇઝ ટુ ડેઝના રેશિયો બનાવ્યો તો તમારે એ જ કરો. તમારે આખું રિવર્સ ડેઝ ઇઝ ટુ કાર કર્યું છે, મેં અહીંયા કાર ઇઝ ટુ ડેઝ કર્યું છે. તમે કાર ઇઝ ટુ ડેઝ કરો એટલે 18:4 = x is to 24, તો બી સોલ્યુશન સાચું આવશે. પણ 4:18 = x is to 24 ના ચાલે. એ જે રેશિયો તમે કયા રેશિયો એ જે આ બનાવ્યો તમે આના માટે કાર ઇઝ ટુ ડેઝ, કારણ કે તમને 2 વેરિયેબલ્સ આપ્યા છે, ડેઝ અને કાર્સ, એ બેની રિલેશનશિપ આપી છે. રેશિયો ઇઝ બેઝિકલી ધીસ, બે વેરિયેબલ્સની વચ્ચેનું રિલેશનશિપ. અન્ડરસ્ટેન્ડ ધીસ વેરી ક્લિયરલી. તમારે જે ઇંગ્લિશમાંથી મેથ્સમાં કરવાનું થશે એ આ કન્વર્ઝન જ છે, અને મેન્ટલ એબિલિટી એ જ છે કે તમે આ કઈ રીતે સમજી શકો છો અને મેથેમેટિકલ ટર્મ્સમાં કન્વર્ટ કરી શકો છો. તમને એ લોકોએ 18 દિવસ 4 કાર આપી છે, એ બેનું રિલેશનશિપ આપ્યું છે કે 18 દિવસમાં 4 કાર, તો 14 દિવસમાં કેટલી? એવું નથી પૂછ્યું 14 કાર કેટલા દિવસમાં. હવે 14 દિવસમાં કેટલી કાર પૂછ્યું હોય ને તો આખો રેશિયો અલગ થાય. વર્ડિંગ્સ આ ઇમ્પોર્ટન્ટ છે, અને આ જ શાંતિથી જે હું તમને કહું છું કે ક્વેશ્ચન વાંચજો, પેનિક થયા વિના વાંચજો, એ આ બધા મુદ્દા છે. હું હજી આગળ આપણે જઈશું એમ હું તમને કહીશ કે હું તમને 2 વખતથી કહેતી હતી કે તમે વાંચો ક્વેશ્ચન ત્યારે અંડરલાઇન કરો. આ વખતે કેવી રીતે અંડરલાઇન કરું એ બી હું તમને બતાવીશ કે કયા મુદ્દા તમારે ફોકસ. એક વખત ક્વેશ્ચન રીડ કરો ને એમાં જ તમારું કોન્સન્ટ્રેશન આવી જવું જોઈએ. એટલે હું કહું છું કે શાંતિથી વાંચો એ આ મુદ્દો. આ સિમ્પલ ક્વેશ્ચન છે પણ તમારે એમાં આ વસ્તુઓ વાંચતી વખતે જ ક્લિક થઈ જોઈએ. 18 ડેઝ 4 કાર, અને મારે શોધવાનું શું છે? હાઉ લોંગ, એટલે ડેઝ શોધવાના છે, અને તમને આપ્યું છે શું? 18 કાર્સ. એટલે ઓટોમેટિકલી આ રીતે તમારે રેશિયો મૂકાઈ જ જવો જોઈએ. આ પ્રેક્ટિસથી હવે એક વખત વાંચ્યું એમાં સીધું તમારા પેનમાંથી 4:18 = 24:x એ ફ્લો થઈ જ જવું જોઈએ. અને પછી આ જે રૂલ છે, 4th ટર્મનો રૂલ છે, x ની વેલ્યુ ફાઇન્ડ કરવાની છે, તો એ તમારે આ બધું લખવું ના પડે, સીધું 18 × 24/4 એ આવી જ જવું જોઈએ. એ પ્રેક્ટિસથી આવે. જે પહેલો રેશિયો મૂકવો પડ્યો ને એ રેશિયો બી તમારે મેન્ટલ જ મૂકવાનો, એ તમારે રફ પેપરમાં બી ના પડવો જોઈએ. એ પ્રેક્ટિસથી આવશે. એ રેશિયો સેટિંગ તમને ક્વેશ્ચન જોઈને જ ખબર પડી જોઈએ કે 18:4 એ મને શું આપ્યું છે કે 18 ડેઝ આપી છે, 4 કાર આપી છે, એટલે 4:18 અને એસેમ્બલ ક્વેશ્ચન 24 કાર્સ છે, હા 14 કાર્સ નથી, એટલે અહીંયા 14 કાર્સ ના હોવું જોઈએ. મેં આનું સોલ્યુશન 24 ડેઝથી કર્યું છે, એટલે 24 કાર્સ થવી જોઈએ એના માટેનું. એટલે સીધું એ રીતે જ સેટ થઈ જવું જોઈએ. લેટ અસ ટેક અનધર એક્ઝામ્પલ. 34 meters of rope is required for making 100 loops. How much meters of rope would be required for 912 such loops? Again, meters અને loops ની વચ્ચેનું રિલેશનશિપ તમારે બિલ્ડ કરવાનું છે. સો રેશિયો બનાવવાનો છે.
મીટર્સ ઇઝ ટુ લૂપ્સ. એમાં આપણે ફાઇન્ડ કરવાનું છે મીટર્સ ઓફ રોપ કેટલું છે, એટલે એને આપણે એઝ્યુમ કરી લીધું x અને લૂપ્સ આપીએ છે 912, એટલે મીટર ઇઝ ટુ લૂપ્સનો રેશિયો સેટ કરશો તમે, એટલે 34:100 વિલ બી ઇક્વલ ટુ x ઇઝ ટુ 912. આમાં રિવર્સ રેશિયો હતો, પહેલામાં ફોર્થ ટર્મ હતી, એટલે 1 ઇન્ટુ સેકન્ડ અને થર્ડ ટર્મ આપણે ન્યુમરેટરમાં હતી. આમાં તમને ખ્યાલ આવી જવો જોઈએ કે થર્ડ ટર્મ છે, એટલે ફર્સ્ટ અને ફોર્થ ટર્મ ન્યુમરેટરમાં મૂકી અને સેકન્ડ ટર્મને નીચે ડિનોમિનેટરમાં મૂકી દેવાની. આ જે 3 સ્ટેપ્સ છે એ તમારે ક્વેશ્ચન વાંચીને પ્રેક્ટિસથી સીધો x ઇઝ ઇક્વલ ટુ નો સ્ટેપ જ માઇન્ડમાં આવી જવો જોઈએ કે આ થર્ડ ટર્મ છે, મારી પાસે આ નથી, એટલે આ રીતે ફાઇન્ડ કરી દેવાનું. પણ તમને કોન્ફિડન્સ ના હોય તો આરામથી રેશિયો સેટ કરી અને કરજો. ઇટ વિલ જસ્ટ ટેક 1 more સેકન્ડ, પણ આ આવી જવું જોઈએ. આ એકદમ બેઝિક છે. ધીસ ઇઝ આવા સમ્સ નહીં પૂછાય તમને, આનાથી ડિફિકલ્ટ સમ્સ પૂછાશે. આ 2 એક્ઝામ્પલ્સ મેં તમને રેશિયો કેવી રીતે વપરાય એના સેટિંગ માટે લીધા હતા. હવે આ જો મેં તમને કહ્યું કે હું તમને ક્વેશ્ચન કઈ રીતે સમજાય, આવી રીતના ક્વેશ્ચન્સ પૂછાય છે. The ratio of number of boys to the number of girls in a school of 1638 is 5:2. If the number of girls increased by 60, then what must be the decrease in the number of boys to make the new ratio of boys to girls 4:3? હવે આમાં જે મેં અંડરલાઇન કર્યા છે ને એ બધા મુદ્દા છે જેને તમારે કન્વર્ટ કરવાનું છે ઇંગ્લિશમાંથી મેથ્સમાં. બીજું બધું રેશિયો ઓફ નંબર ઓફ બોયઝ, ઓકે. ક્વેશ્ચનમાં શું આપ્યું છે, પહેલા બોયઝ ટુ ગર્લ્સ તમને આપેલું છે, તમારે ન્યૂ રેશિયો 4:3 જોઈએ છે. તમને ડેટા શું આપ્યો છે, સ્કૂલ ઓફ 1638, એટલે ટોટલ નંબર આપ્યો છે તમને ગર્લ્સ અને બોયઝનો, સ્કૂલ ઓફ 1638, એક બહુ ક્રુશિયલ છે. પછી બીજું શું આપ્યું છે, ગિવન શું છે. કોઈ બી તમે સમજો, જો અંડરલાઇન મેં કર્યું છે જે બધું, એના પરથી તમને 3 વસ્તુ ખબર પડી ગઈ. તમારો ગિવન ડેટા શું છે, તમારો ક્વેશ્ચન તમારે પહોંચવાનું ક્યાં છે, અને એ પહોંચવા માટેની લિંક શું છે. 3 વસ્તુ તમારે દરેક ક્વેશ્ચનમાં એકદમ ક્લિયરલી આઈડેન્ટિફાઈ કરી દેવાની. હવે અહીંયા તમને રેશિયોનો સમ પહેલો તો આવશે, એટલે અત્યારે તો તમને મેં ઉપર હેડિંગ માર્યું છે રેશિયોનું, પણ એક્ઝામમાં કંઈ આવી રીતે લખેલું નહીં આવે. અહીંયા આ પહેલા તમને એટલે કી ત્યાંથી મળી જાય કે અચ્છા રેશિયોનો ક્વેશ્ચન છે, રેશિયો ઓફ નંબર ઓફ બોયઝ તમને આપેલું જ છે, એટલે એ તમને ખબર પડી જાય કે અચ્છા આ રેશિયોનો સમ છે. પછી સ્કૂલ ઓફ 1638, એટલે તમને ટોટલ નંબર ઓફ ગર્લ્સ ને બોયઝ આપેલા છે, દેટ ઇઝ ગિવન, અને એ ટોટલ નંબર કયા રેશિયોમાં છે, 5:2, એટલે તમને કેટલા છોકરા છે કેટલી છોકરી છે એ બી શોધી કાઢાય. એ ગિવનનું કન્ક્લુઝન છે, એને એવી રીતે કહેવાય કે એ તમને ખબર પડી જશે કે ટોટલ કેટલી છોકરી છે, ટોટલ કેટલા છોકરા છે. એટલે એ બી તમારે આમ મેન્ટલી તમારે એવું વિચારી લેવાનું કે અચ્છા અમને અલગ અલગ કઈ રીતે કરેલું છે, છોકરા અને છોકરી હું જાતે ફાઇન્ડ કરી લઈશ, દેટ ઇઝ વેરી ઇઝી. એક સિમ્પલ મેથેમેટિક્સનો સવાલ છે. એ પછી આગળ જોવાનું કે અચ્છા નંબર ઓફ ગર્લ્સ ઇન્ક્રીઝડ બાય 60, એ તમને હવે ક્વેશ્ચન પૂછાયો છે કે તમને બ્રિજ આપ્યો છે કે અચ્છા તમારે ક્યાં જવાનું છે, નવી વસ્તુ છે. ઇફ આવ્યું એનો મતલબ કે હવે એ લોકોએ તમને એકચ્યુઅલ ક્વેશ્ચન ચાલુ કર્યો. ઇફ ધ નંબર ઓફ ગર્લ્સ ઇન્ક્રીઝડ બાય 60, એટલે ગર્લ્સને ઇન્ક્રીઝ કરી છે અને 60 થી ઇન્ક્રીઝ કરી છે, એ તમારો ક્વેશ્ચન છે. વોટ વિલ બી ધ ડિક્રીઝ ઇન ધ નંબર ઓફ બોયઝ, એટલે એક વસ્તુ રેશિયોનું છે, રિલેશનશિપની વાત છે, એકને ડિક્રીઝ કરે છે અને એકને ઇન્ક્રીઝ કરે છે, સામે તમારે કેટલું ડિક્રીઝ કરવાનું એ પૂછ્યું છે, અને બોયઝમાં ડિક્રીઝ પૂછ્યું છે, અને રેશિયો નવો રેશિયો એમને આપેલો છે. ક્લિયર થઈ ગયું? તમારી પાસે ગિવન કેટલું છે, ગિવન બધું જ છે, તમારે ખાલી કેલ્ક્યુલેશન નંબર ઓફ ગર્લ્સ નંબર ઓફ બોયઝનું કરવાનું રહેશે. નંબર ઓફ છોકરાઓ આવી ગયા, છોકરીઓ આવી ગઈ, એને તમને આપ્યું છે કે અચ્છા ન્યુમરેટર ડિનોમિનેટર વધશે તો ન્યુમરેટરનું રિલેશનશિપ શું. વેરી ક્લિયર. આટલું મેન્ટલ પ્લોટિંગ તમને
અડધી સેકન્ડમાં થઈ જવું જોઈએ કે અચ્છા મારે આમાંથી આટલું કરવાનું છે. આ બધા મુદ્દા તમે પિકઅપ કરી લો અને જે મેં કે તમને કહ્યું ને કે અંડરલાઈન કરવાનું, આ રીતે અંડરલાઈન કરવાનું, આ તમે અંડરલાઈન કરી લેશો વાંચતી પહેલી વખત વાંચો એ જ વખતે, એટલે તમારું મેન્ટલ આ સમને પ્લોટ કઈ રીતે કરવાનું એ દિમાગ ઓટોમેટિકલી ચાલુ થઈ જવું જોઈએ કે અચ્છા આ પૂછ્યું છે સ્કૂલ અંડરલાઈન, અચ્છા મને આ ગિવન છે 5:2 બી ગિવન છે એટલે હું આ વસ્તુ ફાઇન કરી લઈશ, 60 બી છે, ઓ આ સમ મને આવડશે, હું આ સમ ક્લિક ચમકી જશે. તમે આટલું આ રીતે અંડરલાઈન કરશો એટલે મેં તમને કહ્યું કે ચમકવું જોઈશે, એ ચમકી જશે. નંબર ઓફ બોયઝ તમે કઈ રીતે ફાઇન કરશો? રેશિયો આપેલો છે તમને, તમે અંડરલાઈન કરેલું જ છે 5:2 નો. ટોટલ 7 ક્યાંથી આવ્યું? 5:2 રેશિયો છે એટલે ટોટલ નંબર તમને આપેલા શું છે અહીંયા? 1638. એટલે 7 સ્ટુડન્ટ્સ છે, એમાંથી 5 છોકરાઓ છે અને 3 છોકરીઓ છે. રેશિયો જે 5:2 આપ્યો છે એનું ઇમ્પ્લિકેશન શું છે? અન્ડરસ્ટેન્ડ ધેટ. રેશિયો ઓફ નંબર ઓફ બોયઝ ટુ નંબર ઓફ ગર્લ્સ, એટલે ટોટલ 7 છોકરાઓ હોય એમાંથી 5 છોકરાઓ અને 2 છોકરીઓ, તો 1638 હોય તો કેટલા? સો ધીસ ઇઝ ધ આન્સર, 5/7 into 1638. નંબર ઓફ ગર્લ્સ એ જ લોજિકથી એ જ રેશિયોથી મળશે. ધીસ ઇઝ ગિવન. હજી આ તમે ગિવન કેટલું હતું ક્વેશ્ચનનું એ લખ્યું, એમાં તમને આપેલું છે કે નંબર ઓફ ગર્લ્સ વિલ બી ઇન્ક્રીઝ ટુ 60, એટલે ગિવન આપેલું હતું 468, એ ખાલી એક ક્વેશ્ચન ફોર્મમાં હતું, તમે એને મેથ્રિકલ ફોર્મ અને થોડું એક સિમ્પલ કેલ્ક્યુલેશન કર્યું અને 468 પર લઈ આવ્યા. નંબર ઓફ બોયઝ આપેલા છે 1170, એટલે આ એકચ્યુઅલી જે તમે પહેલા 2 સ્ટેપ્સ લખ્યા એ તમે ગિવન ક્વેશ્ચનનું ગિવન પોર્શન તમે લખ્યું કે આ વસ્તુ મને આપેલી છે, આ ગિવન છે. એના પરથી તમે ક્વેશ્ચનના મુદ્દા પર આવ્યા. 468 plus 60 is equal to 528. પછી ટોટલ નંબર ઓફ બોયઝ હવે તમને મળી ગયું કે 528 છોકરીઓ છે તો છોકરાઓ કેટલા, એ રેશિયો તમને આપેલો છે 4:3, એ બી તમે ક્વેશ્ચનમાં આપેલો હતો. એટલે નંબર ઓફ બોયઝ જો 523 ગર્લ્સ થઈ અને તમારે રેશિયો 4:3 જોઈએ છે તો સીધું આમ જ પડવું જ જોઈએ તમારું. 3 છોકરીઓ હોય તો કેટલા છોકરાઓ, સીધું સેટ ઇક્વેશન રેશિયો આ રીતે આવી જાય. 468 જે રીતે કર્યું એનું રિવર્સ કેલ્ક્યુલેશન છે. આ રેશિયો બદલાયો છે, 4:3 જોઈએ છે. અહીંયા ટોટલ નહીં લખવાનું કારણ કે 523 શું છે? નંબર ઓફ ગર્લ્સ છે, ટોટલ નંબર ઓફ સ્ટુડન્ટ્સ નથી. રિમેમ્બર ધીસ, ઇટ્સ વેરી ક્રુશિયલ. તમે ધમાધમ ત્યાં મેં તમને કહ્યું 5:2 હોય એટલે 7 ટોટલ કરી અને પછી ડિવાઈડ કરવાનું. અહીંયા એ રીતે 4/3 4 + 3 7 કરીને 4/3 કરશો તો ખોટું આવશે કારણ કે અહીંયા 523 શું છે, કયો રેશિયો છે, કયો નંબર છે, એ રિલેશનશિપ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સ્પીડ, ડુ નોટ મેક ધ મિસ્ટેક. તમને ત્યાં જે ઓપ્શન્સ આપ્યા હશે ને એમાં તમે આવી મિસ્ટેક કરશો તો કેલ્ક્યુલેશન આવી રીતનું હશે એમ કરીને ઓપ્શન મૂકેલો જ હશે, એટલે ઓપ્શનના બેઝિસ પરથી તમે સાચું સોલ્યુશન આવી જશે એવું ના ધારતા. આ રિલેશનશિપ સેટિંગ દિમાગમાં ક્લિયરલી કરી લેવાનું. એ ટેન્શનમાં ને ઉતાવળમાં 4/7 કરી અને કરશો ને તો જે આન્સર આવશે કંઈક આન્સર આવશે જ અને એ ઓપ્શનમાં આપેલો જ હશે. એટલે બી વેરી ક્લિયર. એને એટલે જ કહીએ છીએ કે શાંતિથી જે સોલ્વ કરવાનું કહીએ છીએ ને એ આના માટે કહીએ છીએ. શાંતિ રાખજો. હું અત્યારે કહીશ, હજી બીજી 500 વાર કહીશ, પણ એ તમે તમારા દિમાગમાં સોલ્વ કરો ત્યારે એ વસ્તુ રાખવાની જરૂર છે. અને એ પ્રેક્ટિસ નહીં કરો ને તો આમાં આવી જ નહીં શકે. એ પ્રેક્ટિસનો બીજો કોઈ ઓલ્ટરનેટિવ નથી. નહીં તો આ એકદમ સિમ્પલ સમ છે આમ જોઈએ તો, પણ જો તમે 4/7 કરી કાઢ્યું તો તમે બધું વિચારેલું બધું લોજિક ખોટું પડી જશે. એક સિમ્પલ ઉતાવળમાં એક તમે લિંક ના કર્યું કે અચ્છા 523 છોકરીઓ છે અને અહીંયા આ છે એટલે એ જોઈશે. એટલે કારણ કે તમને અહીંયા નવો રેશિયો 4:3 નો આપેલો છે. નંબર ઓફ ગર્લ્સ 528 છે, મેં અહીંયા 523 લખ્યું છે, ધેટ્સ ઇનકરેક્ટ. 528 આવે, 528 into 4/3.
હવે તમે 704 આવ્યું, તમારો આન્સર આવી ગયો? ના, નથી આવ્યો. તમને ક્વેશ્ચનમાં શું પૂછેલું હતું? નંબર ઓફ બોયઝ આવ્યું છે. હવે ઓપ્શનમાં છે ને 704 બી હશે, પણ ડોન્ટ મેક દેટ મિસ્ટેક અગેન જલ્દીમાં કે 704 મારો આન્સર આવી ગયો, ઓપ્શન છે, ચલો સી A B C જે બી હોય માર્ક કરી દો. ક્વેશ્ચનમાં ક્લિયરલી પૂછેલું છે નંબર ઓફ વોટ વિલ બી ધ ડિક્રીઝ, એટલે એક હજી કેલ્ક્યુલેશનનો સ્ટેપ બાકી રહેશે તમારો. નંબર ઓફ બોયઝ ટુ બી ડિક્રીઝડ. ડુ નોટ મેક ધીસ મિસ્ટેક્સ. આમાં તમે એકદમ સિમ્પલ લોજિક ફ્લો જોશો તો એકદમ સિમ્પલ ફ્લો છે, પણ અને તમે અંડરલાઇન કરી અને લિંક કરતા રહેશો તો ઇટ વિલ બી વેરી ઇઝી કેશ માર્ક્સ. ભાઈ દેર આર સો મેની ટ્રિપ્સ. તમે કેટલી જગ્યાએ ભૂલો કરી શકો એમ છો જો તમે ટેન્શનમાં હોવ તો. અહીંયા 528 ને 4/3 થી લિંક કરવાનું રહેશે. અહીંયા 4:2 ને બી તમારે 5 એડ કરવાનું, 5/7 થી મલ્ટીપ્લાય કરવાનું, એ યાદ રાખવાનું. અહીંયા 4/7 થી નહીં પણ 4/3 થી કરવાનું. અને છેલ્લે જે આન્સર આવ્યો 704 એને ટીક નહીં કરવાનું, પણ એને 1170 માંથી માઇનસ કરવાનું. આ બધું તમે જો ક્વેશ્ચન સરખી રીતે વાંચ્યો હશે, નંબર જો મેં તમને અંડરલાઇન કરાવ્યું હતું, મસ્ટ બી ડિક્રીઝડ ક્વેશ્ચન છે, ખાલી નંબર ઓફ બોયઝ નથી. આ બધા મુદ્દા તમે ક્વેશ્ચન વાંચો ત્યારે જ તમારા દિમાગમાં ઓટોમેટિકલી સેટ થઈ જવા જોઈએ. અને અત્યારે તો ક્વેશ્ચન તમારી સામે નથી, હું અલગ સ્લાઇડ પર ગઈ, પણ ત્યાં તો ક્વેશ્ચન પેપર તમારી સામે જ હશે અને તમે આ વસ્તુ અંડરલાઇન જ કરી હશે. એટલે શાંતિથી ફોકસથી કરશો તો મિસ્ટેક થાય એવી છે જ નહીં. અને એટલે જ હું કન્ટિન્યુઅસલી કયા કરું છું કે આ કેશ માર્ક્સનું છે. ધીઝ આર કેશ માર્ક્સ. ઓકે, let's move on to the second question. A bag contains an equal number of ₹1, 50 paise and 25 paise coins respectively. If the total value of coins is ₹35, then how many coins of each type are there? હવે આમાં તમે રીડ કરો ત્યારે તમારે કયા મુદ્દા જોવાના છે? ઇક્વલ નંબર ઓફ કોઇન્સ એટલે તમને આપ્યા નથી 1 ના કેટલા છે, 50 ના કેટલા છે, 25 ના કેટલા છે, એટલે ઓટોમેટિકલી તમને ખ્યાલ આવી જાય કે અચ્છા એક્સ નંબર છે. એ તમે મૂકશો એટલે તમને ત્રણેયની વેલ્યુ ખબર પડી જશે કે ધીસ ઇઝ અ નંબર. ટોટલ વેલ્યુ આપી છે ₹35. હાઉ વિલ યુ ગો અબાઉટ ઇટ? આમાં ક્લિયરલી આપી છે હાઉ મેની ઓફ ઈચ ટાઈપ. બરાબર. હવે આની જે ઓકે હું એ પછી લઉં. ચલો, એઝ ધ નંબર ઓફ ઈચ ટાઈપ ઓફ કોઇન્સ ઇઝ ધ સેમ, we can always assume that to be x. એટલે number of each type of coin will be equal to total amount divided by sum of value of each coin. Very simple ratio setting, very simple mathematics છે. એટલે 35 divided by 1 plus 0.5 plus 0.25 will automatically give you 20 coins. હવે આમાં હાઉ મેની કોઇન્સ ઓફ ઈચ ટાઈપ આપ્યું છે એટલે આન્સર તમારે 20 ટીક કરવાનો. આની જ જગ્યાએ એવું ક્વેશ્ચન હોય કે હાઉ મેની ટોટલ નંબર ઓફ કોઇન્સ ડઝ ધ બેગ કન્ટેન, બધા ડેટા બધું સોલ્યુશન સેમ રહેશે, આન્સર 60 થઈ જશે તમારો. એ જ વસ્તુ સિમ્પલ છે. તમે અને તમારા ઓપ્શન્સમાં 20 બી લખ્યું હશે, 40 લખ્યું હશે અને 60 લખ્યું હશે. ખાલી એક વર્ડ અહીંયા હાઉ મેની કોઇન્સ ઓફ ઈચ ટાઈપ એની જગ્યાએ બદલીને હાઉ મેની કોઇન્સ આર ધેર ઇન ધ બેગ. ક્વેશ્ચન જ ખાલી એક આટલો જ બદલાયો હશે, ડેટા લોજિક બધું સેમ રહેશે, આન્સર બદલાઈ જશે, 60 થઈ જશે. એટલે ક્વેશ્ચન શાંતિથી વાંચવાનો, શું વાંચ્યું છે અંડરલાઇન કરી જ દેવાનું. પછી પણ એ ધ્યાન રાખજો કે વધારે પડતું અંડરલાઇન ના થઈ જાય, નહીં તો ક્વેશ્ચન પેપરમાં તમે કન્ફ્યુઝ થઈ જશો. એટલે ખાલી કામના મુદ્દા જે તમને ગિવન ડેટા જે આપેલો છે અને તમને શું પૂછ્યું છે એ આઈડેન્ટિફાઈ કરવામાં તમને મદદ કરે, એ વસ્તુ જ તમે પકડજો અને એ વસ્તુ જ કરજો. અંડરલાઇન કરતા હવે આઈ એમ એઝ્યુમિંગ કે તમને આવડી ગયું હશે, અને ઓલવેઝ કીપ ધીસ થિંગ્સ ઇન માઇન્ડ. બીજો ક્વેશ્ચન લઈએ. આવી રીતના ક્વેશ્ચન્સ બી પૂછાય છે. ધ સમ ઓફ ધ સ્ક્વેર્સ ઓફ 3 numbers is 532 and the ratio of first to the second and also of second to the third is 3:2. ફરીથી વાંચજો આવી રીતનું હોય તો. ફર્સ્ટ ટુ સેકન્ડ, આ મેં છે ને ફિગર્સમાં લખેલું છે, ફર્સ્ટ અને સેકન્ડ, એટલે
આઈડેન્ટિફાઈ કરવું ઇઝી રહેશે. ત્યાં તમને ક્વેશ્ચનમાં એવું જરૂર નથી કે ફર્સ્ટ આ રીતે લખ્યું હોય, FIRST ફર્સ્ટ લખ્યું હશે, સેકન્ડની જગ્યાએ SECOND લખ્યું હશે. તો એ બી છે ને લેંગ્વેજ આ ઇઝી છે, મેં તમને સમજાવવાનું છે અહીંયા એટલે એ રીતે લખ્યું છે. એ જો હું ઇંગ્લિશમાં લખીને લાવી હોત ને તો હજી થોડુંક અન્ડરસ્ટેન્ડિંગ ડિફિકલ્ટ થઈ જાત. આ જો મેં લખ્યું છે ને ક્વેશ્ચન, વોટ ઇઝ ધ સેકન્ડ નંબર, ક્વેશ્ચન છેલ્લો, એ રીતના ત્યાં સેકન્ડ, થર્ડ, ફોર્થ, ફિફ્થ એવી રીતનું હોય. એ રીતનું લખેલું હશે ને તો વધારે 1 સેકન્ડ તમારી વધારે અન્ડરસ્ટેન્ડિંગમાં જશે કે શું કર્યું, ફર્સ્ટ ટુ સેકન્ડ, સેકન્ડ ટુ થર્ડ, થર્ડ ટુ ફોર્થ શું છે. એટલે આ રીતે ઉપર ફર્સ્ટ સેકન્ડ એવું લખી કાઢવાનું. આપણને ડિફિકલ્ટી પડે ને મેથેમેટિકલ, એ લોકો જાણી જોઈને લેંગ્વેજ કન્ફ્યુઝિંગ કરે. આમાં તમારું એ આવશે જ, અને એ બેરિયર તમારે કૂદાવો અને કંટ્રોલ કરો એ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે. અને એમાં એટલે રીડિંગ, તમે આ સમ્સનું જેટલું રીડિંગ કરશો અને પ્રેક્ટિસ કરશો એ સોલ્યુશન્સ તમે જલ્દી લાવી શકશો. આ ફર્સ્ટ અને સેકન્ડ આ રીતે સેકન્ડ, હવે એના બદલે ઇમેજિન કરો કે એવું લખ્યું હોય કે ફર્સ્ટની જગ્યાએ FIRST, ફર્સ્ટ ટુ સેકન્ડ એન્ડ ઓલ્સો સેકન્ડ ટુ થર્ડ. એ ફ્રેઝ જ સમજતા વાર થાય, એટલે મેં અહીંયા મેથેમેટિકલ ફોર્મમાં રાખ્યું છે. એક્ઝામ પેપરમાં આવશે તો તમને આ ફોર્મમાં નહીં આવે, ઇંગ્લિશમાં જ લખેલું હશે, ફર્સ્ટ ટુ સેકન્ડ એન્ડ સેકન્ડ ટુ થર્ડ ઇઝ 3:2. આ જે છે ને એ જ બહુ ડિફિકલ્ટ છે. એ તમે ટ્રાન્સલેટ કઈ રીતે કરશો એ ઇમ્પોર્ટન્ટ છે. આ જો ફર્સ્ટ સ્ટેપ એ છે, ફર્સ્ટ ઇઝ ટુ સેકન્ડ ઇઝ ઇક્વલ ટુ સેકન્ડ 3/2. એટલું સિમ્પલ વસ્તુ જ છે. અને ફર્સ્ટ અને સેકન્ડ ટર્મ અને સેકન્ડ અને થર્ડ ટર્મનો રેશિયો એ આપેલો છે તમને. એટલે ફર્સ્ટ એક ટર્મ અને બીજી ટર્મ એનો રેશિયો 3:2 છે, અને એ જે બીજી ટર્મ હતી એ અને ત્રીજી ટર્મ એનો બી રેશિયો 3:2 છે. એટલે સેકન્ડ ટર્મ જે હતી એ એક નંબરના ટર્મ્સમાં 3:2 આવે છે, અને એ જ ત્રીજા નંબરના સમમાં એ 2 થઈ જાય છે ત્યારે પેલાની વેલ્યુ 3 છે. એટલે આને સોલ્વ તમે કઈ રીતે કરશો, 3:2 અને 3:2 લઈ તો લીધું, પણ જે સેકન્ડ ટર્મ છે એને તમારે ઇક્વલ કરવાની. એકમાં સેકન્ડની વેલ્યુ 2 છે અને સેકન્ડ ઇક્વેશનમાં તમારી સેકન્ડ ટર્મની વેલ્યુ 3 છે. એટલે તમે ફર્સ્ટ ટર્મ અને થર્ડ ટર્મને કમ્પેર નહીં કરી શકો, વિચ યુ આર રિક્વાયર્ડ ટુ ડુ, કારણ કે સમ ઓફ સ્ક્વેર્સ ઓફ 3 નંબર્સ ઇઝ આપેલું છે. એટલે તમને 3 ટર્મ્સ આપેલી છે, એનું રિલેશનશિપ આપેલું છે. A, B ને C ટર્મ્સ છે, ફર્સ્ટ, સેકન્ડ ને થર્ડ ટર્મ્સ છે, એનું ટોટલ છે 532. એની રિલેશનશિપ તમને સ્પ્લિટ કરીને આપેલી છે. ફર્સ્ટ અને સેકન્ડની રિલેશનશિપ આપી છે અને સેકન્ડ ને થર્ડની આપેલી છે. એટલે તમારો ક્વેશ્ચન શું, તો તમારે કરવાનું છે શું કે પહેલી, બીજી ને ત્રીજી ત્રણેયની રિલેશનશિપ ફાઇન્ડ કરવાની છે, ત્રણેયનો રેશિયો ફાઇન્ડ કરવાનો છે. રિલેશનશિપ ફાઇન્ડ કરવાની જ્યાં બી આવે ત્યાં તમારે રેશિયોનું એપ્લિકેશન આવશે. એટલે તમને અહીંયા ક્લિયરલી આપેલું છે, ફર્સ્ટ ને સેકન્ડનું રિલેશનશિપ આપ્યું છે, સેકન્ડ અને થર્ડનું રિલેશનશિપ આપ્યું છે, બરોબર. એટલે યુ વિલ હેવ ટુ, વોટ યુ આર ગિવન ઇઝ 1:2. ફર્સ્ટ ટર્મ એન્ડ સેકન્ડ ટર્મનો રેશિયો 3:2 છે, સેકન્ડ અને થર્ડ ટર્મનો 3:2 છે. તમારે ત્રણેયનું એ કરવું હોય તો લિંક ઇઝ અ સેકન્ડ ટર્મ. સેકન્ડ ટર્મ કોન્સ્ટન્ટ કરી કાઢો, સેકન્ડ ટર્મ ઇક્વલ કરી કાઢો તો એ તમે સેટ કરી શકશો. એટલે અગેન તમારે 2 અને 3 એને એ બંને સરખી કરવાની છે. એટલે તમારે 2 ને 3 થી મલ્ટીપ્લાય કરવું પડશે અને 3 ને 2 થી મલ્ટીપ્લાય કરવું પડશે. મારી મિસ્ટેક છે અહીંયા. 3:2 મલ્ટીપ્લાય બાય 3/3 ઇઝ ઇક્વલ ટુ 9/6, અને 3:2 મલ્ટીપ્લાય બાય 2/2 ઇઝ ઇક્વલ ટુ 6:4. એટલે સેકન્ડ જે ટર્મ છે એ 6:6 થઈ ગઈ. એટલે હવે તમે લિંક કરી શકશો. એટલે ફર્સ્ટ ઇઝ ટુ સેકન્ડ ઇઝ ટુ થર્ડ નો રેશિયો 9:6:4 આવશે, બરોબર. એટલે હવે તમને 3 ટર્મ્સનું રિલેશનશિપ મળી ગઈ. એટલે હવે તમારો પહેલું સેન્ટેન્સ છે, સમ ઓફ ધ સ્ક્વેર્સ ઓફ ધ 3 નંબર્સ ઇઝ ધીસ. એ તમે એઝ્યુમ કરી શકશો કે જે આ લોકોનું કોન્સ્ટન્ટ છે, રેશિયો મળી ગયો, એટલે કે જે આપણે કરેલું કે A is to B will be equal to KA is to KB, એ રૂલ અહીંયા એપ્લાય થશે. અને તમે એને 9A
1:6a 4a એ કરી શકશો. એ ત્રણેયની રિલેશનશિપ શું આપી છે? એ લોકોના સ્ક્વેર્સ 532 છે, એટલે તમે એને સ્ક્વેર કરી કાઢ્યું અને ઇક્વેશન સોલ્વ કરશો એટલે એ મળી જશે. એ મળશે તમને. એટલે સેકન્ડ પછી તમે 2 ને ટીક ના મારી દેતા. સેકન્ડ ટર્મ તમને નથી મળી 2 એટલે 2 what do you get is the constant જે આ ત્રણેય ટર્મ્સને લિંક કરે છે. એટલે ફર્સ્ટ ટર્મ 9 into a થશે, સેકન્ડ ટર્મ 6 into a થશે અને ફોર્થ ટર્મ 4 into a થશે. એટલે તમને ક્વેશ્ચનમાં શું પૂછેલું છે? વોટ ઇઝ ધ સેકન્ડ ટર્મ? એટલે તમારે સેકન્ડ ટર્મ માટે 6a છે એટલે 12 આન્સર ટીક કરવાનો. રિમેમ્બર ધીસ કે આખું કેલ્ક્યુલેશન કર્યા પછી કયું ટીક મારવાનું એમાં મિસ્ટેક ના કરતા. જો ફર્સ્ટ ટર્મ પૂછી હોય તો તમારે 9 into 2 ને ટીક એટલે 18 ને ટીક મારવાની. જો થર્ડ ટર્મ પૂછી હોત આમાં જ તો 4 into 2 કરી અને 8 ને ટીક મારવાની આવત. ઓકે, બીજો એક રેશિયોનો સમ લઈએ. આ જે અહીંયા રૂલ એપ્લાય કર્યો એ ફરીથી તમને એમ્ફસાઇઝ કરું છું એના માટે છે. ઇફ a is to b is equal to 3 is to 4 and b is to c is equal to 16 is to 3, then a is to b is to c equals what? આવી રીતના જે રિલેશનશિપ હોય એમાં સૌથી ઇઝીએસ્ટ વે ઇઝ કે જે બી બી હોય, બી ઇઝ ધ કોમન લિંક. કઈ કોમન લિંક છે એને પકડી લેવાની અને એમાંથી ફાઇન્ડ કરી લેવાનું. સો a is to b is equal to 9 is to 12 એને તમારે એને લિંક કરવી હોય અને b is to c is equal to 12 is to 26. એટલે તમને 2 ને મલ્ટીપ્લાય 4 અને 6 ને મલ્ટીપ્લાય કરો તો 12 કોમન ફેક્ટર એ લોકોનો ફાઇન્ડ કરી દેવાનો. એટલે અહીંયા બી 12 આવી ગયું, અહીંયા બી 12 આવી ગયું. એટલે a is to b is to c એ તમે પછી આરામથી 9 is to 12 is અને 12 is to 26 ને એ રીતે મર્જ કરી શકો. જે આગળના સમમાં જે આપણે કર્યું એ જ કર્યું. 1 is to 2 is to 3 ને લિંક કરવા માટે આપણે 6 અને 6 બે લઈ આવ્યા સેકન્ડ ને ટર્ન. અહીંયા બી એ રીતે જ કર્યું છે કે તમે 12 ને 12 કર્યું એટલે પછી ત્રણેયનું ઇક્વેશન, ત્રણેયના રિલેશનશિપ સેટ થઈ જાય. એ બે રેશિયોઝને મર્જ કરી કઢાય. એટલે a is to b is to c will be equal to 9 is to 12 is to 26. ડાયરેક્ટ ફોર્મ્યુલા તમારે વાપરવી હોય તો આપણે કરેલી હતી. એટલે 3 into 6 ફર્સ્ટ ને સેકન્ડ ટર્મ લઈ લેવાની. ધેટ્સ અ ડાયરેક્ટ ફોર્મ્યુલા. 3 into 6 is to 4 into 6 is to 4 into 13. આ કી છે. એટલે આવો કોઈ સમ આવે તો તમારે ડાયરેક્ટલી એનાથી સોલ્વ કરવું હોય ફોર્મ્યુલાથી તો થઈ શકે છે. યાદ રહી જાય તમને તો પ્રેક્ટિસથી સીધી ફોર્મ્યુલા વાપરવાની. તો જે આગળના 3 સ્ટેપ તમારે કરવા પડે છે એ ના કરવા પડે. રેશિયોની જોડે બીજો એક ક્લોઝલી રિલેટેડ ટોપિક છે પ્રોપોર્શનનો. એના આ સિમ્પલ લોઝ છે જે કી તરીકે તમે વાપરી શકો છો. એટલે તમને a is to b is equal to c is to d એ આપેલું હોય તો a b c ને d એના રિલેશનશિપનો આખો ફોર્મ્યુલા છે. એટલે એ રિલેશનશિપ તમને કેવી રીતે આપી હોય સમમાં એના બેઝિસ પર તમે આ રૂલ્સ ખબર હોય તમને તો તમે સીધું ફોર્મ્યુલામાં જે બતાવી એ રીતે સીધું તમે આના પર જમ્પ કરી શકો છો. ચેક ધીસ આઉટ. પહેલું તો આપણે એપ્લિકેશન જોયું જ છે. Remember these laws, it will help you in solving the questions very quickly. AD is equal to CD. એટલે first term and last term no multiplication will be equal to second into third term. That is what we have already discussed. B by A will be equal to C by D. આ inverse proportion નું જે આપણે કહ્યું એ જ છે. એ હવે તમારે મેં કહ્યું હતું કે એડિશન ના કરાય પણ એ લોકો અંદરની ટર્મ એડ કરવી હોય ઉપર તમે બી એડ કરો, સેકન્ડ ટર્મ એની જોડે એડ કરો અને ફોર્થ ટર્મ સી ની જોડે એડ કરો તો રેશિયો સેમ રહેશે. ધીસ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ. a by b, a plus b divided by b will be equal to c plus d
ડિવાઇડેડ બાય ડી, એ લોકોની રિલેશનશિપ સેમ રહેશે, આ ટર્મ્સમાં સેમ રહેશે. ગિવન એ રિલેશનશિપ યુ એડ સમથિંગ, તો આ ઇક્વેશન આ રીતે બદલાશે. a પ્લસ બી ડિવાઇડેડ બાય બી વિલ બી ઇક્વલ ટુ સી પ્લસ ડી ડિવાઇડેડ બાય ડી. એ રીતે સબટ્રેક્ટ બી થશે. a માઇનસ બી ડિવાઇડેડ બાય બી will be equal to c minus d divided by d. એડિશન સબટ્રેક્શન જો થાય તો આ રીતે રિલેશનશિપ ચેન્જ થાય, વેરી ઇમ્પોર્ટન્ટ. એ જ રીતે ઉપર ને નીચે બે રીતે માઇનસ થાય. a પ્લસ બી ડિવાઇડેડ બાય a માઇનસ બી વિલ બી ઇક્વલ ટુ c પ્લસ ડી ડિવાઇડેડ બાય c માઇનસ ડી. બીજો એક સમ છે, મેં કહ્યું હતું એનો છે લીસ્ટ ઇન્ટીજર. ગ્રેટર ધેન સાઇન યુઝ રેશિયોમાં કેવી રીતે થાય એના માટેનો આ સમ છે. જસ્ટ ચેક ઇટ આઉટ. The least integer which when added to both terms of the ratio 5:9 will make a ratio greater than 7:10. Your options are 3, 4, 6 and 5. ત્રણ વસ્તુ આમાં આવશે. એક તો લીસ્ટ ઇન્ટીજર શું એ તમને ખબર હોવી જોઈએ. બોથ ટર્મ્સ ઓફ ધ રેશિયોમાં એડ કરવાનું છે, અને એક રેશિયોની રિલેશનશિપ બીજા રેશિયો જોડે, 5:9 ની રિલેશનશિપ 7:10 જોડે, અને ઇક્વલ ટુ નથી મૂક્યું, ગ્રેટર ધેન કે લેસ ધેન ની સાઇન આવશે. આમાં લીસ્ટ ઇન્ટીજર છે. they are not saying that we want this ratio to be equal to this ratio. એકદમ સિમ્પલ એક જ લાઈન લાગે છે, પણ આમાં ત્રણ બહુ જ ડિફિકલ્ટ મુદ્દા છે. ઇન્ટીજર એટલે એની નંબર. 4 is an integer, 4.5 is not an integer. કમ્પ્લીટ નંબર હોય ડેસિમલ વિનાનો એને ઇન્ટીજર કહેવાય. અને the least integer which when added to both the terms of the ratio 5:9 will make a ratio greater than 7:10. એટલે એવું કયું કોન્સ્ટન્ટ કે કયો ઇન્ટીજર છે જે 5/9 ના બે ન્યુમરેટર અને ડિનોમિનેટરમાં એડ કરો તો જે રિઝલ્ટન્ટ રેશિયો હશે એ 7:10 થી મોટો હશે. ઇક્વલ ટુ નથી કહ્યું, એટલે તમારો જે આન્સર આવશે જરૂરી નથી કે ઇક્વલ ટુ 7/10 આવવો જોઈએ, ગ્રેટર ધેન આવવો જોઈએ. બરાબર. હવે લેટ અસ એઝ્યુમ ઇફ ધ ઇન્ટીજર ઇઝ x, આપણને ઇન્ટીજર શોધવાનો છે એટલે આપણે એને x એઝ્યુમ કર્યું, એટલે 5 પ્લસ x અપોન 9 પ્લસ x વિલ બી ગ્રેટર ધેન 7/10. કારણ કે ઇક્વલ ટુ નથી, ગ્રેટર ધેન છે. એટલે આ જે આખું તમને ક્વેશ્ચન હતું એનું ઇંગ્લિશમાંથી આ મેં મેથેમેટિકલ કન્વર્ઝન કર્યું છે. 5/x આ જે કન્વર્ઝન છે એ એકદમ શાંતિથી કરજો, એ જ તમારું આખું સોલ્યુશન સાચું આવશે કે ખોટું એ નક્કી કરશે. 5 પ્લસ એક્સ અપોન 9 પ્લસ એક્સ વિલ બી ઇક્વલ ટુ 7/10x. એને સોલ્વ કર્યું, 50 પ્લસ 10x will be greater than 63 plus 7x. એટલે સોલ્યુશન મળશે x is equal to 13/3. હવે આ x શું આવ્યું? આન્સર તો આવ્યો નહીં. આ ટર્મ તમે એડ કરશો તો 7/10 થી આવશે. હવે ધીસ ઇઝ નોટ ઇન યોર ઓપ્શન્સ. 13/3 તો છે જ નહીં. પણ તમારો ક્વેશ્ચન શું હતો ફરીથી વાંચો. ધ લીસ્ટ ઇન્ટીજર પૂછ્યું છે. 13/3 ઇઝ નોટ એન ઇન્ટીજર, એટલે તમે એને રાઉન્ડ ઓફ કરવું પડે. નિયરેસ્ટ ઇન્ટીજર જશો તો આન્સર 5 આવી જશે. આઈ હોપ ઇટ્સ વેરી ક્લિયર ટુ યુ. નિયરેસ્ટ ઇન્ટીજર પૂછ્યું છે તમને ડેસિમલમાં આન્સર મળે છે, એને તમે રાઉન્ડ ઓફ કરશો એટલે આન્સર 5 આવશે. એટલે 5 ઓપ્શનમાં છે. તમને એટલે મેં કહ્યું હતું કે આમાં 4 ડિફરન્ટ મેથેમેટિકલ તમારા પ્રિન્સિપલ્સ ચેક થશે. લીસ્ટ શું છે, ઇન્ટીજર શું છે, બોથ ટર્મ્સ, રેશિયો 2, રેશિયોની રિલેશનશિપ અને ગ્રેટર ધેન સાઇન છે. અહીંયા ઇક્વલ ટુ સાઇન નથી. ઇક્વલ ટુ પૂછ્યું હોત તો આન્સર તમારો બીજો આવત. અત્યારે એમને તમને પૂછ્યું છે ગ્રેટર ધેન, એટલે રેશિયોનું જ વસ્તુ છે. રેશિયોના બધા પ્રિન્સિપલ્સ છે, એપ્લિકેશન અલગ રીતે છે. વર્ક એન્ડ ટાઈમ પછી કરીએ આપણે આફ્ટર અ શોર્ટ બ્રેક. હા વિદ્યાર્થી મિત્રો, એક 10 મિનિટના વિરામ પછી ફરીથી આપણે
મળશું. કેટલીક મહત્વની બાબતો હજી પણ બેને આમાં કરવાની બાકી છે, એ આપણે લઈશું જ. સાથે સાથે 2-3 મહત્વની બાબત પરીક્ષાની બાબતમાં છે એ પણ મારે તમને કહેવાની છે. એક 10 મિનિટના વિરામ પછી ફરીથી મળીએ છીએ.